શિક્ષાપત્રી વિશે આપણને આટલું બધું કહેવામાં આવ્યું, રાઈટ? આપણે અત્યાર સુધી એવું જાણ્યું કે શિક્ષાપત્રી આપણા માટે શું છે, ને જે શિક્ષાપત્રી માટે એવું કહ્યું હોય કે એનું જો પાલન કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં કોઈ કાયદા કાનૂન ના જોઈએ. એ શિક્ષાપત્રીનો આપણે મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. એનો જન્મોત્સવ આપણે ઉજવવાના છે, એનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાના છે. તો આપણા માટે કેટલી ભાગ્યશાળી વાત કહેવાય કે આપણે એ પ્રમાણે જીવતા છીએ કે નથી જીવતા. જ્યારે અમે ભક્તિ નિધિની સેવામાં જઈએ છીએ તો અમને એવું દેખાય છે કે કેટલા બધા ભક્તો જે સત્સંગમાં નથી તે છતાં પણ એમને શિક્ષાપત્રીનો કેટલો બધો ગુણ છે. તો આજે આપણને તો એ સમયનો લાભ મળવાનો છે. આપણા માટે કેટલો મોટી તક કહેવાય. એ તકને તો આપણે છોડવી જ નથી. જેમ ખુશ્બુબેને કહ્યું કે એ તક આપણને 100 વર્ષ પછી જન્મ લઈશું તો બી નથી મળવાની, ને મળી રહી છે. તો આપણે શું ના કરવું જોઈએ એના માટે? સૌથી પહેલાં આપણે જાણીએ કે આપણે મહોત્સવમાં જવાનું મેઇન કારણ શું. તો એના 3 મેઇન કારણ છે. પહેલું કે જો આપણે મહોત્સવમાં જઈએ તો મહારાજ આપણી બધી જ જવાબદારી લઈ લે. બીજું કે આપણા બધા પ્રારબ્ધ તળી જાય. ને ત્રીજું કે આપણને અંત અવસ્થાએ મહારાજ તેડવા આવે. હવે આની મહિમા અને આનો લાભ આપણને તો છે જ, પણ તેના સાથે આપણે આપણા એક ફ્રેન્ડને પણ લઈને આવવાનું છે. ને એને આ મહિમા, આ પોઝિટિવિટીના જે વાઇબ્રેશન્સ છે, આ જે પ્યોરિટી છે, આ જે ડિવાઇનિટી છે, એનો ભાગ બનાવવાનો છે. આજે મારી સેવા આપને સૌને વાત કરવાની એ જ છે કે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણા ફ્રેન્ડ્સને લઈને ત્યાં જવાનું છે. એક વાત મને બહુ સરસ ગમતી હતી. સોના મોરે પાંજરે મનવર મેવા ખાય, તો પણ પામળ કાગડો માંસ જોઈ લલચાય. પાંજરું કેવું હોય? સોનાનું હોય. અને કાગડો આપણે લઈએ, કાગડાને આપણે નવડાવીએ, સારા શણગાર કરીએ, બધું જ કરીએ, અને એને સોનામાં પાંજરામાં મૂકીએ. ને પાંજરાની અંદર બહુ જ બધી ડેલિકેસીસ હોય, બહુ સારી સારી ડિશિસ હોય, એ કાગડા માટે મૂકેલી હોય. પરંતુ જો એ પાંજરું બંધ હોય ને બહાર હું માંસનો એક ટુકડો મૂકું તો શું એ કાગડાની નિયત બદલાવાની છે? ના. એ માંસના ટુકડાને જોઈને લલચાઈ જવાનો છે અને કાં 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 જ કરતો રહેવાનો છે. એ કોયલ તો કદી બનવાનો નથી. આપણા બધા જોડે એવું જ થાય છે. આપણી જોડે સોનાનું પાંજરું છે, આપણી જોડે અક્ષરધામ છે સોનાના પાંજરા રૂપે, ને આપણે સુખ જોઈને લલચાઈ જઈએ છીએ. તો જો એ પાંજરાની નજીક જવું હોય, અક્ષરધામની નજીક જવું હોય, તો આપણે આપણા ગુરુની ને આપણા ભગવતીની આજ્ઞા પાડવાની છે. ને એમની આજ્ઞા આપણને એક તો છે જ કે એમના ગમતા પ્રમાણે જીવન જીવવાનું, રેગ્યુલર સભાને પૂજા કરવાની, ધૂન કરવાની. પણ એના સાથે આપણને એક આજ્ઞા આપી છે કે આપણે એક ફ્રેન્ડ લઈને જવાનું છે. તો આપણે એ આજ્ઞા આજે પાડવી છે ને. જો આપણે ફરવા જવાનું હોય તો આપણે કેટલી તૈયારી કરવી? બહુ બધી કે બહુ ઓછી? 5 દિવસ ફરવા જવું હોય તો કેટલી તૈયારી કરવી પડે? બહુ બધી તૈયારી કરવી પડે, રાઈટ? તો આપણે જો 5 દિવસની ટ્રીપ માટે કે 5 દિવસના લગ્ન માટે 1 વર્ષ પહેલાંથી તૈયારી કરતા હોઈએ છીએ, તો જે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આટલા વર્ષો પછી આવે છે એના માટે આપણે કેટલી તૈયારી કરવી જોઈએ? આપણા પાસે કોઈ જ તૈયારી નથી. આપણે પ્રેમદાદા હંમેશા એવું કહે છે કે શિક્ષાપત્રી એટલે કે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ. તો આપણે તો આપણા ભગવાન સ્વામિનારાયણનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે, એમનો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યા. તો આપણી તૈયારી કેટલી હોવી જોઈએ? એક પ્રસંગની વાત કરું તો ભરૂચમાં એક દીકરી હતા ને એમના ફ્રેન્ડ સત્સંગી હતા. તો 2015ના સમયા વખતે એમને એવું કહેવામાં આવ્યું કે આપણે બધાએ સમયામાં જવાનું છે. ને એમને એવું કીધું કે હા, આપણે સૌ બધા જઈશું. એટલે આખું ફ્રેન્ડ સર્કલ કહે છે કે હા, અમારે તમારા સમયામાં આવું જ છે. તો એ સૌ ત્યાંથી આવતા હોય છે બસમાં, ભરૂચથી અહીંયા જ્યારે આવે છે તો એ દીકરી બહુ માયુસ થઈ જાય છે. એટલે આપણી જે સત્સંગી દીકરી હોય છે એને એવું પૂછે છે કે શું થયું, તું કેમ આટલી બધી માયુસ છે? તો એ એને જણાવે છે કે મને પ્રેગ્નન્સી નથી રહેતી, મેં બધા જ મેડિકલ ટ્રીટમેન્ટ્સ કરી લીધા છે પણ કોઈ જ રસ્તો નથી નીકળતો. તો એ દીકરીએ એને એવું કહ્યું તો કે તું એક કામ કરીશ, તું સમયમાં આવે છે તો જ્યારે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી રથ ઉપર બિરાજમાન થઈને સ્ટેજ પાસે આવે ને ત્યાં સુધી તું એમના દર્શન કરજે અને 5 વખત બોલ્યા શ્રી હરિનો પાઠ કરજે. તો એને કીધું કે એવું કરવાથી શું થશે? તો એ દીકરીએ એવું કીધું કે તું મને અત્યારે સવાલ ના પૂછીશ, તું બસ આ કરજે અને પછી તું જોજે શું થાય છે. એ દીકરી સભામાં આવે છે અને જ્યારે સ્વામીજી બિરાજમાન થાય છે રથ ઉપર અને આવે છે તો એ દીકરીની આંખમાંથી પાણી નીકળી જાય છે ને રડતા રડતા બોલ્યા શ્રી હરિના પાઠ કરે છે જ્યાં સુધી સ્વામીજી સ્ટેજ સુધી નથી પહોંચી જતા. ને એ જ્યારે સમયામાંથી ઘરે જાય છે તો એના 3 જ મહિનામાં એને પ્રેગ્નન્સી રહી છે ને અત્યારે એની દીકરી 8 વર્ષની છે ને એનું નામ પિયુ છે. તો જો એને એક સત્સંગી ફ્રેન્ડ ના મળ્યું હોત તો કદાચ એનું જીવન ના સુધરતું, એને આ પ્રોબ્લેમ કાયમ માટે ફેસ કરવો પડતો. બીજા પ્રસંગની વાત કરું તો મારા મામાની જ વાત કરું. અત્યારે આપણા મંદિરમાં હરિનારાયણ સ્વામીજી જે છે તે પહેલાં દેવભાઈ તરીકે કારેલીબાગના યુવક કાર્ય કરતા હતા.
મારા મામાનું જીવન પહેલાં બહુ જ અલગ હતું, પણ જ્યારથી એ દેવભાઈની સંગતમાં આવ્યા હતા ત્યારથી એમનું જીવન બહુ જ બદલાઈ ગયું હતું. પહેલાં એમને એમના ફ્રેન્ડ્સ જોડે જવાનું ગમે, એન્જોય કરવાનું ગમે, બધું જ ગમતું હતું. 2017માં એ સત્સંગમાં આવ્યા ને જ્યારે સત્સંગમાં આવ્યા તો 2017ની સમયની સેવામાં રેગ્યુલર જતા હતા. 1 મહિના સુધી એમને રેગ્યુલર સેવા કરી, સવારથી સાંજે સેવા કરે, સવારે વહેલા જાય, રાત્રે મોડા આવે, સવારે પાછા વહેલા જતા રહે. તો એક વખત જ્ઞાન સ્વરૂપ સ્વામીએ એમને બધાને કીધું કે ચાલો આપણે સ્વામીજી દર્શન દેવા આવે છે એટલે આપણે બધા દર્શન કરવા જઈએ. તો એમના મનમાં જ્યારે સ્વામીજીને જુએ છે ને તો સંકલ્પ ઉઠે છે કે આટલા મોટા પુરુષને એવું ખબર હશે ખરી કે હું કોણ છું, આટલા મોટા પુરુષને એવું ખબર હશે ખરી કે મેં કેટલી સેવા કરી છે. તો જેમ જેમ બધા લાઈનમાં દર્શન કરતા હોય છે એમ એમની બી વારી આવે છે, ને એમની વારી આવે છે ને તો સ્વામીજી એમના ધબ્બો મારીને કહે છે કેવું પડે. ત્યારે એમને એવું રિયલાઇઝ થાય છે કે આ તો અંતર્યામી પુરુષ છે, એમને આપણે 0.5%ની પણ જો સેવા કરીશું ને તો ખબર હશે. જો એમના જીવનમાં દેવભાઈ જેવા ફ્રેન્ડ હતા તો એમને આ વસ્તુનો લાભ મળ્યો છે. એ ફ્રેન્ડ ના હોત તો કદાચ અત્યારે સત્સંગનો મહિમા ના સમજ્યા હોત. એટલે આપણે જો આપણને એવી આજ્ઞા આપી હોય કે આપણે ફ્રેન્ડ્સ લઈને આવવાના છે તો ક્યાંક આપણા થકી એમનું જીવન સુધારવાનું હોય, એ આપણા માટે આપણે એ આજ્ઞા પાડી જ લેવી છે ગમે તે રીતે. આપણે રાજકોટની પણ એક દીકરી હતી, એ પણ આવી રીતે જ હતી, સદભાવી હતી. એની ફ્રેન્ડ સાથે સભાને બધું રેગ્યુલર ભરતી હતી. ને એક દિવસ એ દીકરી એની ફ્રેન્ડને એવું કહે છે કે તું જે કંઠી પહેરે છે ને એ કંઠી મારે જોઈએ છે. તો એ દીકરી એવું કહે છે સારું આપણે હરિધામ જઈશું ને તો હું તને પ્રસાદીની કરાવીને કંઠી પહેરાવીશ. તો એ કહે છે ના, મને તો તે પહેરી છે ને એ જ કંઠી જોઈએ છે. પેલે કે ના, હું મારી પહેરેલી કંઠી ના આપું, કે એવું થોડી તને અપાતું હોય. તો કહે છે કે સારું, કે વાંધો નહીં. એના થોડા દિવસ પછી એ દીકરી એના ઘરે જાય છે અને એ લોકો બે જણ જોડે કોલેજ જતા હોય છે. ત્યારે જે પેલી સત્સંગી દીકરી છે ને એ કપડાં બદલતી હોય છે. કપડાં બદલે છે ને કંઠી પડી જાય છે ને પેલી દીકરી સટાક દઈને કંઠી લઈને પહેરી દે છે. તો એ દીકરી એને કે છે સારું, હવે તે કંઠી લઈ લીધી છે ને તો વાંધો નહીં, હું બીજી લઈ આવીશ. એટલે એના 2 દિવસ પછી જે સત્સંગી દીકરી આપણી હોય છે એની તબિયત ખૂબ બગડી જાય છે, એટલે 1 વીક સુધી કોલેજ નથી જતી. એટલે પેલી દીકરી એકલી કોલેજ જાય છે. ને જ્યારે એકલી કોલેજ જાય છે તો એ લોકોનો જે રસ્તો આવવાનો, જે રિટર્ન આવવાનો રસ્તો હોય છે ને એ બહુ સુમસાન હોય છે. એટલે ત્યાંથી એને બહુ બીતા આવતી હોય છે. એટલે એક દિવસ જ્યારે રિટર્ન થતી હોય છે તો 3-4 દીકરાઓ એને હેરેસ કરે છે, એને હેરાન કરે છે ને એને ઉચકીને લઈ જાય છે. ને એની જોડે જ્યારે ખરાબ કાર્ય કરવા જાય છે, જ્યારે એને હેરેસમેન્ટ કરવા જાય છે, ત્યારે એ એક દીકરાને એના ગળામાં કંઠી દેખાય છે અને એવું કહે છે ઊભા રહો. આ દીકરીના ગળામાં તો સ્વામિનારાયણની કંઠી છે, એટલે આપણાથી એને કશું જ ના થાય. જો એ દીકરી પાસે એ ફ્રેન્ડ ના હોત ને જો એને એના ગળામાંથી કંઠી ના પહેરી હોત તો કદાચ એ દિવસે એની સાથે બહુ ખરાબ થઈ જતું હોત. એટલે આપણા ફ્રેન્ડ્સ જે આપણા સાથે ફરે છે એમને સત્સંગમાં લઈને આવવા બહુ જ જરૂરી છે. એમને લઈને આવવા, એમને આ પોઝિટિવ વાઇબ્રેશન્સને, એમને આ ડિવાઇનિટીનો ટચ કરાવવો બહુ જરૂરી છે. આપણે ભક્તિનિધિની સેવામાં જઈએ છીએ તો આપણી કોઈ તાકાત છે સ્ટ્રેન્જર્સ પાસેથી સેવા લઈને આવવાની? ના. તો પછી જ્યારે આપણે આટલા બધા સ્ટ્રેન્જર્સ પાસે જઈને આટલી મોટી સેવામાં લઈને આવીએ છીએ, જે કદાચ હું ન્યુમેરિકલી તમને કહી બી નહીં શકું, એટલી બધી સેવા આપણને મળે છે, એ આપણી તાકાત નથી, એ મહારાજનું બળ છે. જો એ ના ઈચ્છે ને તો એક પાંદડું પણ નથી હલી શકતું, તો આટલી બધી સેવા આપણને ના મળે. તો જો એ આપણને સ્ટ્રેન્જરના ઘરેથી આટલા બધા રૂપિયાની સેવા અપાવતા હોય તો આપણને ફ્રેન્ડ્સ લાવવાનું બળ નહીં આપે? એટલે આપણે હવે એમનું બળ લેવાનું છે. સાચું કહું ને તો મને બી એવું થતું હતું કે આ તો યાર બહુ અઘરું છે યાર, ફ્રેન્ડને લઈને કેવી રીતે આવવાનું, એને શું કહેવાનું કે તું મારી સભામાં ચાલે, એવું કહેવાનું, કેટલા ક્વેશ્ચન્સ. ને આપણે આ પાડી લેવું છે. આજે આપણે અહીંથી જઈએ તો આપણે નક્કી કરીને જવું છે કે બસ આપણા ભગવદીની ને આપણા મહારાજની જે આજ્ઞા છે પાડી લેવી છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં એવું લખ્યું છે કે જે પોતાના ફ્રેન્ડને લઈને અહીંયા ઘડી સભામાં ને મહોત્સવમાં આવશે એને બધું જ પુણ્ય મળી જશે. તો આજે આપણે બધાએ પણ એ પુણ્ય લેવું છે કે નથી લેવું? તો આપણા માટે કેટલું સરળ છે, આપણે એક ફ્રેન્ડ લઈને આવીશું ને આપણને પુણ્ય મળી જશે. મળશે કે નહીં? તો આપણે મહારાજને ચરણે જ પ્રાર્થના કરવો છે કે જ્યારે સુયોગીન જેવાને આટલા સરસ ભગવદી પણ આપણને આપ્યા છે, જે અમારા સાચા ફ્રેન્ડ છે, જે અમને બધી રીતે ગાઈડન્સ આપે છે, તો આપણે જો આપણા ભગવદીને બી રાજી કરીશું ને તો બી મહારાજ રાજી થઈ જશે. ને મહારાજની ને આપણે ભગવદીની એ જ ઈચ્છા છે કે આપણે એક ફ્રેન્ડને લઈને જવું છે. જો હું આજથી ગણું તો આપણા ડિસેમ્બરના સમયાને 6 મહિના છે, 1 મહિનાની એક ફ્રેન્ડ લેખે આપણે 6 ફ્રેન્ડ્સ લઈને આવી શકીએ છીએ. તો મહારાજના ચરણે એ જ પ્રાર્થના કે આપણે 6 ફ્રેન્ડ્સ અહીંથી નક્કી કરીને જવી જ છે. હે મહારાજ, અમને સૌને બળ, બુદ્ધિ ને શક્તિ આપજો કે આ સંકલ્પ અમે અહીંથી લઈને જઈએ અને આપ અમને બળ આપો ને અમે 6 થી વધુ પણ એનાથી એક બી ઓછી નહીં ફ્રેન્ડ્સ લઈને આવીએ. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.